હાલો જય હિન્દ, ભારત માતા કી જય. હવે હાલો, હવે આજનું ચેપ્ટર છે દર્પણ. કયું ચેપ્ટર? દર્પણ એટલે અરીસો. દર્પણ એટલે હવે તમે જોવો સાહેબ, અરીસામાં હંમેશા પણ તમારું પ્રતિબિંબ છે એ ઊંધું દેખાય. કેવું દેખાય? વિરુદ્ધ દેખાય. કેવું દેખાય? હવે એક એનો ડેમો આપણે અંશભાઈ આવતો રત. આ મારા અરીસોસ, મારા શું છે? અરીસોસ. હવે અરીસામાં તમે જોવો, હાલે તાર જમણો હાથ કયો છે? આ એમ જમણો હાથ છે અને મારો આ કયો હાથ છે? હવે અરીસો હું જેવું કરીશ એવું ને એવું અરીસો કરે. ખબર છે ને? અરીસાને તમે આમ કહો તો એ આમ તમને એમ જ કે અરીસામાં તમારું જેવું વાસ્તવિક તમે જેવા છો ને એવા દેખાય આવો. રેડી? હાલો, આ અરીસોસ. આ શું છે? હવે જો મેં આ હાથ ઊંચો કર્યો, આ કયો કર્યો? હાલો એને કર્યો. હાલો મારો કયો હાથ છે? અરીસાનો. સાહેબ અહીંયા એક વસ્તુ સમજાય કે અરીસામાં ડાબી હોય જમણી થઈ જાય, જમણી હોય ખબર પડી? હાલો અરીસા, હાલો ઉપર અરીસો હોય કે નીચે અરીસો હોય એ તો આપણે જે જોવી એવું દેખાવાનું છે. રેડી? હાલો હવે મેં કઈ બાજુ જોયું? અરીસાએ. હાલો મેં કઈ બાજુ જોયું? અરીસાએ. સાહેબ અરીસામાં હંમેશા કેવું દેખાય? વિરુદ્ધ દેખાય. કેવું દેખાય? આપણે જે જોવી એની કરતા અરીસામાં સાહેબ વિરુદ્ધ દેખાય. ખબર પડી ગઈ ને? જમણું હોય ડાબું દેખાય, ડાબું હોય જમણું દેખાય. રેડી? અરીસામાં બીજું કાંઈ હોતું નથી. ખાલી આના જે દાખલા છે એ હરખાને સમજીને વિચારીને સોલ્વ કરવાના છે. હાલો પેલા છે અરીસો. જો આ ટોમ એન્ડ જેરી છે, આમ ઉભો તો અરીસામાં આમ થઈ ગયો. ખબર પડી? હામો થઈ ગયો ને પ્રતિબિંબ. અગર તમને હાવ સામાન્ય રીતે સમજાવું, લાવો તો આપણે એકાદી બુક અરીસો પાઠ કાઢેલો લાય સ્ટુડન્ટ. હાલો જો હંમેશા તમારે કેવું કરવાનું, તમારા હાથમાં પેપર આવ્યું. શું આવ્યું? પેપર. તમને આ આકૃતિ પૂછાણી છે ટોમ એન્ડ જેરીની. આ ટોમ એન્ડ જેરીની પૂછાણી છે એને હું થોડુંક વાળી દઈશ. શું કરીશ? અરીસો છે ને એ વાળી દઈશ. શું કરીશ? વાળી દઈશ. પછી તમારે જ્યાં પ્રકાશ પડતો હોય ને ત્યાં આમ રાખવાનું. કેમ રાખવાનું? આમ રાખ્યો એટલે તમને જેવી આકૃતિ દેખાય, જ્યાં પ્રકાશ સામે રાખશો એટલે તમને ખબર પડી જાય. એટલે હા આવી દેખાય પછી અહીં તો જોઈ લેવાય એવી કહીશ. રેડી? બેઠું બેઠું એ જોવાની. બાકી અરીસામાં કાંઈ છે? વાહ ફૂદડું. હાલો આવડે? અરીસામાં ખબર પડે? અમુક અરીસા અઘરા હોય તો હર ખાઈ નિરીક્ષણ કરવાનું કે આ ભૂલ ક્યાં રહી ગઈ. રેડી? હાલો હવે તમને આગળ જવા દઉં. હાલો પ્રશ્ન ઉકેલવો કઈ રીતે? તો કે ડાબી બાજુ એ જમણી બાજુ બને, જમણી બાજુ એ કઈ બાજુ બને? ડાબી બાજુ. અને ઉપર નીચે કઈ ફેરફાર થતો અરીસામાં આપણે અમે અરીસો હોય તો ઉપર નીચે કઈ ફેરફાર થતો નથી, પણ ઉપર નીચે હોય કે ઉપર હોય ને તો ફેરફાર થાય છે. હવે નીચે આપેલું દર્પણ જોવો. હાલો આ આકૃતિનું દર્પણ પ્રતિબિંબ શોધો. અહીંયા અરીસો મૂકીશ. ક્યાં મૂકીશ? હાલો મૂકું અહીંયા. હવે હું આને આમ છાપ પાડી દઉં. આને આમ પલટાવીને કઈ સાઈડ મૂકું? આ સાઈડ. અથવા એનએમએમએસ અથવા સીઈટી. કયું? એનએમએમએસ, સીઈટી અને જ્ઞાન સાધના. અરીસો પૂછાય છે, નવોદયમાં પૂછાય છે તો સાહેબ ભલે પૂછાય, પણ હવે થોડું કઈ મગજ વાપરો. હવે પેપરમાં તમને ગમે ઘાણી કરશો કોઈ કઈ કહેવાનું નથી. કેસે અહીંયા હું ના બે ઝાપટ મૂકશે.
હાલો તો અહીંયા કઈ રીતે કરવાનું, એક તમને હાવ પાકમ પાકો જવાબ લાવવો છે? કરણ હા પાડ. હાલો તો કેવું કરવાનું ખબર છે? આ એટલી આકૃતિ છે ને, તમારે હારે અણી વાળું કઈક લઈને જવાનું. સાકા ને સરો લઈને ન જતા. રેડી? સાહેબ કીધું અણી વાળું લઈને જવાનું એટલે મોટો સરો લેતો વીરેન તો તલવાર સંભળતો આવે એવો ભુવાની પડી હે. હો હાલો એટલે તો કેવું કરવાનું, અહીંયા છે એટલું આમ કાપી નાખ્યું, કાપ્યું આ પડો. હા તમારે પેપર પર કાપી નાખવાનું. ઓલી સંચો આવે ને શેની ના પડે આમ ઓલું કરવાનું. જો આમ કાપતા હોય ને, હા આ કોરું છે વાંધો ને. હાલો જો આ પડ્યું છે આમ આમ કાપી નાખવાનું. સાહેબ કે ને હું કરસ? રમું છું. ઓકે શું કરસ? રમું છું. ટાઈમ નથી જાતો. નાખી નહીં દેવાનો. પછી જે મેં આમ ફાડ્યું, ઓકે આમ સીધે સીધું ફાડ્યું એને આમ ઉલટું કરીને જોઈ લેવાનું. હાલો આમ ઉલટું પ્રકાશ આમ રાખવાનું નામ જોવાનું. હાલો મેચિંગ કયું થાય? રેડી? અને પાછું બીજું કાપવા મળવાનું, પણ કાપવામાં ધ્યાન રાખજો યાર ઉડાય જેવું ન કપાય. સંચાણી સાહેબ કે હું કરસ? રમું છું. મેં ચીટિંગ કરી, હું કઈ સાહિત્ય લાવ્યો? સાહેબ ને કહેવાનું હે મેં કોઈ નામ જોયું? હા હું બોલાવતા ના હું લા તમને અહીંયા પરીક્ષા દેવા જાવ એટલે કોઈ તમને એક થાપલી નહીં મારે. ખાલી કેમેરા ધ્યાન રાખજો. નહીં ત્યાં તમે અજાણી સ્કૂલ છે કઈ ની શાળા નક્કી ન હોય, તમારે પ્રાઇવેટ શાળા આવે ગમે તે આવે, પ્રાઇવેટ આવે સરકારી આવે ગમે તે આવે, મૂળ તમારી શાળા નહીં આવે તમારી. હા હાલો બસ હવે અહીંયા ધ્યાન. એટલે ગમે ક્યારે ફાડો હંચા નણી હોય ને પણ સાહેબ ભાળતા નહીં ફાડો. સાહેબ ભાળી જાય ને તો કહો શું કરસ? રમું છું. કાંઈ નહીં સાહેબ નતું આવડતું રમવા મળ્યું. ઓકે એવું કરી લેવાનું, એમ નહીં કેવાનું રીસો જવું. રેડી? સાહેબ નું ધ્યાન ન હોય ત્યાં હંચા નણી કાઢવાની. સંચો સંચો કેવાય ને, તમે શું કયો? સોલવાનું. સંચાન જે પતરી બ્લેડ આવે ને એને થોડું કટિંગ કરી લીધું, એને શું કરી નાખવાનું? ઊંધો એટલે બેઠો બેઠો જવાબ. પણ આપણે અહીંયા જે ટેસ્ટ લઉં એમાં ઊંધું કરવાનું નથી. એમ કહેશો રમું છું તો એક ઝાપટ મૂકે. હાલો હવે જો પેલા અહીંયા ધ્યાન રાખો. રેડી? હવે હું આનું આમ ઉલટું કરું તો ઈ ના પાંખડા આ સાઈડ છે, કઈ સાઈડ વહી જાય? આમાં વયા ગયા છે. હાલો ભાઈ નીકળ, વયો ગયો. હવે આમાં વયા ગયા છે, આમાં વહી ગયા, ત્રણે વહી ગયા છે. હાલો એટલે હવે આ ઓપ્શન તો એમને ગેટ આઉટ થઈ ગયો. હવે એ ઓપ્શન ને મનમાંથી કાઢી નાખો, એને જોવાનો નહીં. હાલો જો ઈ આ સાઈડ આમ હતો ને તો એ કેમ થઈ જાય? આમ થઈ જશે. રેડી? તો એવો આ ત્રણે માં. ઓકે અને મેં કીધું ઉપર કઈ કલર માં થોડોક ફરક પડે. હાલો હું આને બે ભાગ કરી નાખીશ. હવે આ બે ભાગ કર્યા એમાં જમણી કઈ ડાબી કઈ મને કયો? આ જમણી અને આ સાઈડ કઈ? ડાબી સાઈડ. રેડી? જો હું આ ડાબા હાથે લખું છું ને જમણો હાથ છે એટલે આ ડાબી. તો આ ડાબુ રહ્યું એ કઈ સાઈડ આવતું રહેશે? તો આ ઘૂંટેલું જમણી સાઈડ આવવું પડે. આમાં ઘૂંટેલું જમણી સાઈડ હે છે. હાલો હજી ત્રણે ત્રણ પાસ થઈ ગયા. હવે આની અંદર શું છે? ચોરસ. આ બધા અંદર ચોરસ છે. હવે આકૃતિ જોવો તો આ નાની છે ને થોડીક, બધું આકૃતિમાં બધું રેડી છે. રેડી? હવે આ ઘૂંટેલું છે કઈ સાઈડ વયું જાય? આ સાઈડ વયું જશે. ઓકે સાંભળો, આ ઘૂંટેલું કઈ સાઈડ વયું જશે? પહેલી સાઈડ. અને આ ચોરસ રહ્યું ને અહીંયા આવતું રહેશે. ઓકે થોડુંક આ સાઈડ આવતું રહે. આમ તમે ઘુમાવો, જો આ બેઠું બેઠું આમ ફેરવી નાખીશ એટલે આ જે નાનું ટપકું છે એ આગળ આવતું રહેશે. એટલે સોરી પાછળ વયું જશે અહીંયા. હાલો તો આમાંય પાછળ છે, આમાંય પાછળ છે, આમાં ક્યાં છે? આ ચોરસ. એવું ને એવું ચોરસ છે ને બેઠું બેઠું એવું રહેવું પડે. ખબર પડે છે ને? એ ચોરસ આ સાઈડ એટલે આ ભાઈ સાઈડ ક્યાં?
હવે ગમે બે જ હોય ત્યાં હા પાડો. હાલો હવે બે માં ધ્યાન રાખો. હાલો બે માં બીજો કઈ લાંબો ફરક દેખાતો? બસ એક જ મિનિટ. હાલો હવે આને જો. હવે આ પાંખડું આ સાઈડ હતું ને, મોટું પાંખડું જો. આ પાંખડું મોટું કઈ સાઈડ હતું? પાતળી અણી વાળું આ સાઈડ હતું ને. એ કઈ સાઈડ જાય? આ સાઈડ જાય. આમાં ઈ સાઈડ છે પાંખડું, આમાં છે. તો કયો ઓપ્શન આવશે? મળી ગયું. આવા અરીસામ તમારે નાનામાં નાની ભૂલામાં હરખાઈ પારખી પારખીને બહાર કાઢવાની. શું કરવાનું છે? બહાર કાઢો. શું કરવાનું છે? હાલ જે નાની મોટી જે ભૂલ રહેતી હોય ને બહાર કાઢો. હવે આ હતું આપણે અરીસો. હવે જળ પ્રતિબિંબ. હું પાણીની અંદર તમે જોવો, રેડી, તો તમારું પ્રતિબિંબ કેવું દેખાશે? સાહેબ નો ટપો પડ્યો તો અહીંયા ધ્યાન દે. હાલો હાલો આ બાબોસ કોણ છે? આ શું છે? જલપરી હે? જલપરુષ. હાલો અહીંયા ધ્યાન રાખો. આ બાબો અહીંયા પાણીમાં તળાવડામાં જોવે છે. કેમાં જોવે છે? તો આનું પ્રતિબિંબ છે. આ માથું ક્યાં કરી દેશે? આમ ઊંધું દેખાશે ને એનું પ્રતિબિંબ. તો જળમાં તમે તમારું પ્રતિબિંબ જોવો. ચિત્ર હું બહુ સાદા દોરું છું. એટલે જળમાં પ્રતિબિંબ કેવું દેખાય? ઊંધું. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો. ઉપરની બાજુ નીચેની બાજુ બને છે, નીચેની બાજુ ઉપરની બાજુ બને છે, ડાબી જમણી બને છે, જમણી ડાબી બને. અને એક ખાસ ધ્યાન રાખજો. તમે ઓલા સાહેબ ની કહો ને હું કરો રમું છું, એમાં ખાસ ધ્યાન રાખજો. આવામ રમતા હોય ને તો આને અહીંયા મૂકવાનું છે. તો કઈ સાઈડ ફેરવવાનું છે? અહીંયા જુઓ, હરખાઈને સમજો. હાલો આ અરીસો છે અહીંયા. તો આ આખું અહીંયાથી આમ મૂકવાનું. તો આ દોરડા વાળો ભાગ નીચે છે, કેમ વયો જાય? હાલો આ ભાગ ઉપર વયો જાય. હાલો તો બધા આમાં નીચે છે. આ તો ઓલરેડી ઘર ભેગું થઈ ગયું. થઈ ગયું. હવે અહીંયા હાલો આ જે લુંખા લટકેસ ઉપરની તરફ લટકેસ, તો કઈ તરફ આવે? તો બધા નીચેની તરફ છે. ઓકે. અને જો ડાબી જમણી આ સાઈડ છે, ઈ કઈ સાઈડ વહી જાય? આ સાઈડ વહી એવું આવશે. જો આમાં ઈ સાઈડ છે, આ સાઈડ ને ઈ સાઈડ હે ને. આ ઉપરની આ પૂછડી જોવો, પૂછડી રહી આ સાઈડ આવી પડે આની જેમ. ઓકે. જમણા ડાબામાં ફરક પડતું નથી. તો આ નહીં આવે તો કયો ઓપ્શન આવશે? ડી. રેડી? હાલો આગળ. હવે જો મૂળાક્ષર નું દર્પણ પ્રતિબિંબ. આ જયારે જળમાં જોવો ને કે એવું ને એવું રહેશે. કેવું રહેશે? ના ના જળમાં નથી, આમાં ઊંધું માર્યું છે. ઊંધું કર્યું જ નથી હો. બાજુમાં આપેલું 11 મૂળાક્ષર નું દર્પણ પ્રતિબિંબ તમારી ચોપડી બરોબર છે. આમાં અલગ આપ્યું. એક મને બતાડો. જો ચોપડીમાં એનએમએમએસ ની ચોપડી છે ને એમાં બરોબર છે. આમાં આપણે પીડીએફ માં બરોબર આવ્યું નથી. જો તમને શીખવાડી દઈ મૂકો તેલ લેવા ગયો. હાલો જો અહીંયા ધ્યાન રાખો. અરીસમ તમે સી આવો સી હોય ને, આભલામ જોવો ને તો આવો દેખાય. કેવો દેખાય? આવો. હવે સમજાય? હવે ભાઈ હાલો. હવે બી ભાઈ આવો હે, ઈ ભાઈ કેવો દેખાશે? હવે ભાઈ જો જળ પ્રતિબિંબમાં એ આવો હે ભાઈ, એવો હે. અને જળ પ્રતિબિંબ એટલે ભાઈ ઊંધો, સામે ના આવે ભાઈ. હાલો આ જળ પ્રતિબિંબ. રેડી અજય? હાલો હવે સાહેબ આગળ ચાલુ જ કરી દઈશું ડાયરેક્ટ. તો ભારત માતા કી
વંદે આધી રોટી ના 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 બાજરાના 2 બઠ્ઠા ખાવશું અને દેશને બચાવશું. અડધી રોટલી ખાઈશું જીવતા જ નહીં રહેવી. એ સૂત્ર એ જમાનામાં અન્નની અસત હતી ને એ વખત. અત્યારે કોઈ ઘરે ભૂખ્યા રાખે છે? પરાયણે ખાય છે. ચિંટુ બેટા ખાઈ લે. હાલો હાલો બધા ચિંટુ અહીંયા ધ્યાન દેજો. રેડી? અરીસો અહીંયા છે સાહેબ. આને આમ કાપી લ્યો. હું કરસ? રમું છું. હંસ બેટા હું કરસ? હવે એને એમ કાપીને આ સાઈડ લગાવી દઈશું. આ જે ઘૂટેલું છે એ ક્યાં વયું જશે? રેડી? હાલો ઈ અહીંયા આવતું રહેશે. હાલો આ છેલ્લા 2 છે પહેલા આવતા રહેશે. આ છેલ્લા 2 ક્યાં આવતા રહેશે? આમાં છે, આમાંય છે, આમાંય છે, આમાંય છે. હાલો રેડી? હવે આગળનું ચેક કર્યું. હું આને આવું છે તો અરીસામાં જોઈશ ને એટલે આમ હતું તો એ કેમ થઈ જશે? હાલો આ સાઈડ ઘૂટેલું થઈ જશે. આમાં નીચે છે સટકો વાલા. ખબર પડી? હાલો આમાં નીચે હે. હાલો તીડી લ્યો. સટકો વાલા સટકી ગયું. શું કીધું બટા? એટલે ઈ નો હાલે ને. આ નીચેની તરફ છે ને. જો આ મેં સિદ્ધાંતભાઈ ઈ આકૃતિ જોઈ સીધા. હવે આ સાઈડ ઘૂટેલું છે ને અરીસામ જોવું ને એટલે ઈ આ સાઈડ આવતું રહે. ખબર પડે છે ને? રેડી? તો ઈ સાઈડ ઘૂટેલું આમાં નથી, નીચે છે. આમાં છે, આમાંય નથી. જોવો તો આમાં ઈની સાઈડ રહ્યું ને. જેવી આકૃતિ હતી સાહેબ એવી ને એવી રહે. એવું ન થવું પડે. હજી નો ઠબવું પડ્યું. જો બાપા એ આવી આકૃતિ હતી. કેવી હતી? આવી હતી ને. હા પાડો. હાલો બીજી આકૃતિ આવી હતી તો હું આભલામ જોઈશ. શેમાં જોઈશ? તો આ જ આકૃતિ આમ થઈ જશે. હમણાં ધોળો થઈ જાવ બેટા. હાલો આ આકૃતિ કેમ થઈ જશે? આમ થઈ જશે. આ પડો પેલા. રેડી? તો આમ હોય એવો ઓપ્શન કયો હતો? માત્ર સીધો તો બીજામાં જો આમ હતી આમ થઈ જાય ને. ઓરખાઈને જોવો. રેડી? ટચ વાળો ગલપ. હાલો રેડી? હવે આગળનો પ્રશ્ન જોઈશું. હું છે હજી 9 ને 20 થઈ 20. હાલો અહીંયા ધ્યાન. હવે એવી જ રીતે બીજાનો ઓપ્શન. હાલો સાહેબ 2 લાઈન પાડી દો. હાલો પાડી દીધી 2 લાઈન. આ ટપકું છે એ આ સાઈડ આવતું રહેવું પડે. હાલો આમાં છે, આમાં નીચે હાલ નીકળો. હાલો આ નીકળી ગયું. કયું? જો એ તો દૂર પડી ગયું સાહેબ. કેવું પડી ગયું? દૂર ની આઘું. કયું ગુ? આઘું પડી ગયું. દૂર પડી ગયું. દૂર પડી ગયું ને. લોંગ. એટલે કયો જવાબ આવશે? ઇન્કલાબ. હા હાલો સાહેબ મસ્ત એવો એઠો લાડવો. દોચીતા ખાવો ને બેટા? હા પડે. લાળ પડેલું છે ને. હાલો હવે અરીસો અહીંયા જ મૂક્યો છે સાહેબ. આ સાઈડ ચાંદ કા ટુકડા થા એ આ સાઈડ આવતો રહેશે. હા પડો. એ આમ ગોળ થઈ જશે. હાલો ઘડીક હાલો આ નીકળો ભાઈ. નીકળો ભાઈ. 2 ચાંદ કા ટુકડા વધ્યા. હવે અહીંયા જે ટપકું હતું એ ટપકું ક્યાં આવતું રહેશે? હાલો આમાં છે. આમાં તો ઉપર ભાઈ ગયું. કયો આવશે? ખબર પડે છે? આ રવિવારે બધા આકૃતિ વાળા પાઠની ટેસ્ટ છે. હાલે आनंद बेटा मैथी पाक खाना है तो शुभ शुभ ध्यान देना।
હાલો એ બધું રેડી થઈ ગયું. હાલો સાહેબ હવે અહીંયા નીચે છે જી આવો તો ઈ અહીંયા ને આમ નામ પલટાઈ નાખવાનું છે. રેડી? બાજુમાં બાજુ પલટાઈ નાખવાનું. શું કરવાનું? આંગ્યોર હોય તો એને આમાં પલટાઈ નાખવાનું. પલટી ગયો તો આ જી આવો છે જી હામો આવશે. આમાં હામો છે હામો એ આ ઉલ્ટ સટકો વાલા. હાલો આ જ નીકળતો સિદ્ધરાજભાઈ કા હું છું પેલા ઘડીક તો ખાય હું આપણે એક પછી એક ને ચેકિંગ કરો. ચાલો એક ભાઈ ને ઘર ભેગા કર્યા. હવે સાહેબ બીજો ઓપ્શન જો આ ડી અહીંયા છે ઈ ડી આ સાઈડ આમ ઊંધો થઈ જશે આને તો આમ પલટાવું પેલા જો અહીંયા અંગૂઠે ડી છે એવું સમજો. આમ પલટાવું એટલે ઈ ડી ક્યાં વહી ગયો? આ સાઈડ વહી ગયો. આમાં હાલો આમાં તો સાહેબ હતો ને એવો ડી સટકો વાળો. હાલો આમાં બદલાઈ ગયો. હવે બી જો બી આવો હતો તો બી કેવો થઈ જાય? ઊંધો થઈ જાય. આમાં ઊંધો થયો છે આવી જા મારા કલેજા. આવી ગયો ને કલેજો? આવડે આવો અઘરું છે આમાં ના પાડો. હાવ હેલો છે અરીસો. અને અરીસાના પછી હું તમને બસ ગ્રુપમાં કાલે ઓલા જે ગ્રુપ છે એમાં આમાંથી કોણ કરશે એમાં લેસન આવી હતા આકૃતિ ને ખબર છે? કર્યું નથી. ઓકે એટલે એમાંથી ખાલી સોલ્વ કરી નાખવાના. હાલો એમાંથી સોલ્વ કરવાના અને એનો જે જવાબ છે એક દિવસ આજે રાત્રે મોકલું તો એનો જવાબ સવારે નાખીશ. ક્યારે નાખીશ? સવારે સવારે મોર્નિંગ ના કયા ટાઈમમાં? મોર્નિંગ માં. હાલો હવે અહીંયા ધ્યાન. હાલો ઝડપથી. હાલો સાહેબ માથે આબલું ક્યાં ઉપર છે? તો આને કાપીને લો. આપણે શું કરો છો? રમું છું. શું કરો છો? શું કરો બેટા? રમું છું. એને કાપીને હું ક્યાં મૂકીશ? આને કાપો એટલે આમ મૂકવાનું. પછી એને આમ કરીને જોવો ને હાલે લે કે મેચ તો થતું નહીં ત્યારે મેં ખોટો છું. ઓકે આને આમ પલટાવાનું. કેમ પલટાવાનું અને કેમ કાપવું શીખવાડી દઉં. હારા મારું જો અહીંયાથી બ્લેડ મારવાની. સંચો હોય ને સિસ્પેન નો પેન્સિલ નો ઓકે એ સંચો અહીંયાથી માર્યો બ્લેડ આટલી આમ જ કાપવાની. આમ તેમ બારીમાં જોતા હોય હું શું કરવાનું? હું કરાશ રમું છું. રેડી ભગત? એટલે એવી રીતે જ જોવાનું. એટલે જ તે નહીં કાપવાનું. આખું કાપશો તો હા પેલા આખું કાપી નાખ્યું ને લે ભાઈ પાછું સાહેબ લાવો તો રમતો હોય ક્યાં ખોઈ નાખ્યું. એટલે આખું કાપવાનું નહીં. રેડી મિતલ આપે? હા ચાલો હવે આ ઉપર તો આ સૌથી નાનું છે એ ક્યાં હોય જશે? આમાં ઉપર છે આમાં છે. આમાં જો ગડબડ ગોટું આમાં ગડબડ ગોટું. હવે આમાં જો આ બે આમ જોઈન્ટ થયેલા છે અને હાલો એમાં જો આ ચોરસ જો આ થોડાક વધારે મોટા છે. એક જ મિનિટ એ નો નીકળે. ઓકે ઓકે અંદર જ અલગ છે. આવું છે ને આવું આપણે છે નહીં. એટલે કયો ઓપ્શન આવશે? બી. હાલો હવે અહીંયા અરીસો તો કેમ કાપવાનું? અહીંયાથી બ્લેડ હાંકવાની. હાકી કાપવું ન હોય સૌથી હારા મારું. અહીંયા અરીસો હોય ને એટલે પાછું આનું આમ પ્રતિબિંબ નહીં પાડવાનું. ધ્યાન રાખજો. અહીંયા અરીસો હોય નું પ્રતિબિંબ કેમ પાડવાનું? આમ. કેમ પાડવાનું? આમ પાડવાનું. કેમ પાડવાનું? આમ. રેડી? હવે જો આ ચોટી આ સાઈડ હતી આમ. ઓકે એ ચોટી કેમ થઈ જશે? આમ થઈ ગયું. હાલો તો આ સાઈડ મોરો આમાં આવે છે પેલાનો એટલે સોરી બીજાનો જોવાનો. ઓકે આ તો જે આંક્યોર આવશે એ પાછું આમ હામું આવશે.
હાલો ઓકે તો આ પેલું તો નીચે વહી ગયું છે આ બે મોરો મોરો માર્યો ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો ત્રણ ઉભા રહ્યા ઓકે હવે આ વચ્ચે ના જોવો આ ખાટલો રહ્યો એ ખાટલો આ સાઈડ વહી જશે અને યસ આવો હે તો કેવો થઈ જશે આ સાઈડ મૂકો એટલે આવો થઈ જાય રેડી હાલો તો યસ આ સાઈડ આવો આવે એવો ઓપ્શન આ બે માં છે હાલો આ ભાઈ નીકળી ગયા હવે બે જ વધ્યા હવે શું કરવાનું જય રામા પીર એમ નહીં કરવાનું બેટા હો ઘણા કીધા જય રામા પીર લાગે તીર બેટા રામા પીર તીર મારવા નહીં આવે ઓકે તમારે જાતે જ મારવું પડશે મહેનત નું તીર હાલો હવે બીજું જો આ યસ આવો છે ઈ યસ કેવો થઈ જાય હરીસામ જવું તો બગડો થઈ જાય તો આ શિભાઈ નીકળી જાય છે આવી જા મારા હાલો હવે કેટલા આને તેવી કહેવાય કેટલા કહેવાય દાખલા જ છે હાલો બસ અહીંયા ધ્યાન કેટલે પૂછ્યા હતા આપણે હાલો અહીંયા હરીસો હે અહીંયા ધ્યાન રાખજો ઓળખાણ હાલો અરીસો અહીંયા છે રેડી ઓકે હવે આ જે કોરું છે એ કઈ સાઈડ વહી જશે આ સાઈડ આવતું રહેશે ઓકે આ કોરું હોવું પડે અને આ કેવું હોવું પડે ઘૂંટેલું આમ ફેરવશો એટલે એવું થઈ જશે ને હાલો તો આ આમાં જો આ કોરું ના ઘૂંટેલું આમાં બે ઘૂંટેલા છે નીકળો ઓકે ઉપરનું કેવું હોવું પડે કોરું આમાં ઉપરનું ઘૂંટેલું આમાં ઉપરનું ઘૂંટેલું મળી ગયો હાલો હવે એવી જ રીતે આમાં આ બે લાડવા છે એ બે લાડવા આ સાઈડ આવતા રહે અહીં ઉપર આવતા રહેશે ને આમ ફેરવશું એટલે હાલો આમાં ઉપર છે આમાં લાડવા વિખાઈ ગયા આવી જા કલેજા હાલો સીધા ટટ્ટાર હાલો રેડી હવે આ છે એનું ક્યાં પાડવાનું છે નીચે પાડવાનું છે એટલે અરીસામ ખાસ ધ્યાન રાખજો આવું ના પ્રતિબિંબ તો જયારે નીચે પાડવાનું આવે ઓકે આ તીર જે અહીંયા જાય છે ને ક્યાં જાય આમ નીચે જાય છે ક્યાં જાય છે નીચે તો નીચે તીર જતું હોય નીકળે આમાં જાય છે ઓ જાય છે આમાં જાય છે આમાં જતું નથી તો ઓપ્શન કયો આવશે સી રેડી હવે આમાં જો આ જે ખાલી આ બાજુ છે ખાલી કઈ બાજુ રહેવું પડે આ નીકળો ખબર પડી આમાં નીકળે તો મજા આવી જાય હાલો રેડી હવે અહીંયા ધ્યાન દઈશું ઓકે હાલો ભાઈ આ તો એટલે સોરી હેઠે લાઈન પાડવાની ક્યાં પાડવાની આ ગોળ 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 રિંગ જેવા છે નીચે છે ક્યાં વહી જાય નીકળ રેડી હવે સમજાય હે હાલો હવે અહીંયા ધ્યાન દો જો અહીંયા અરીસો છે આ તીર અહીંયા છે આમ નીચે છે ક્યાં આવતું રે ઉપર આવતું રહેશે આ તીર ઉપર તીર આવતું આમાં ઉપર આવે છે નીકળો ઊંધું ભાગ્યું ને આ તીર હાલો આ નીકળો રેડી બે નીકળી ગયા આમ તીર જવું પડે હાલો નીચેનું તીર તો આ સાઈડ આવવું પડે હાલો એ તો આમાં રેડી છે આમાં રેડી હવે આ કલર છે જો આ ઉપર ઊભી પટ્ટી છે ને તો ઈ પટ્ટી ક્યાં આવતી રહેવી પડે નીચે ઊભી પટ્ટી છે અહીં નીચે ઊભી દેખાય છે હાલો સટકો વાલા આવી જા મારા કલેજા આવી ગયો કલેજો જ્યારે એનએમએ મે સીઈટી અને જ્ઞાન સાધના પેપર દેવા બેહો ઓકે કરે એક જ શબ્દ વાગવો પડે આવી જા મારા કલેજા દાખલે આવી જા મારા કલેજા જોજો પેપર એમનો કે સટકો વાલા
ધ્યાન રાખજો પેપર નો જવાબ દે સટકો વાલા એટલે ધ્યાન રાખજો હાલો અહીંયા આવું છે આ જે કેળાનું ફૂમકું છે એ ફૂમકું ક્યાં આવતું રે આ ખૂણામાં આવતું રહેવું પડે આમ કરશું એટલે જો અહીંયા ધ્યાન દો 13 ઘરે જઈને કરજો તો ઓકે 13મું હાલો આ અહીંયા કેળાનું ફૂમકું છે ઉપર એરીસો મૂક્યો છે એટલે આમ થાય છે એટલે ફૂમકું કઈ આ ખૂણે વહી ગયું તો હાલો આ ખૂણે ફૂમકું આવતું આમાં છે નથી આ બે માં છે રેડી ઓકે હવે હાલો આ ગોળ દડો જોવો ક્યાં આવવો પડે નીચે તો આમાં નીચે જો ઓલામ સાઈડમાં ભાગે આવી જો કલેજો હાલો હવે 15મો ઓકે અહીંયા જેમ જોઈ હાલે લે આ શેનું ચિત્ર હાલો આ ત્રિકોણ રહ્યું અહીં નીચે આવવું પડે આવું ને આવું જોવો અણી ખોઈ દીધેલી છે ફુગામ આમાં છે આમાં કઈક વિચિત્ર લાગે છે હા પણ એકમાં આમાં ખોયેલી આમાં હાલો એ નીકળી ગયું આ નીકળી ગયું બે વજા હવે આ ત્રિકોણમાં કઈ ફરક લાગતો મૂછું ખાલી હાલો મૂછું આ સાઈડ છે મૂછું ઈ જ સાઈડ રહે પણ આંક્યોની સાઈડ રહે ઊંધી છે તો આંક્યો મૂછું ફરે નહીં આ નીકળી ગયો આવી જા મારા કલેજ રેડી હાલો હાલો હવે આવા પૂછાય દર્પણ આકૃતિ કઈ આકૃતિ આમાં થોડીક આડે અવડે એવી તમારા બતાવો હાલો ઓકે હવે બસ તમારે 8મા ચોપડીમાં બરોબર છે પરંતુ આની અંદર આપણે બોર્ડમાં બધા અક્ષર ઉલટા થતા નથી જેવા હોય ને એવા એવા લખાય છે એટલે આમાં બરોબર છે તમારે એની અંદર અલગ છે તો એની અંદર સોલ્વ કરી લેવું દર્પણ આકૃતિ એટલે જો અહીંયા આવું લખ્યું છે PON 2 3 A રેડી આવું છે હવે હું અહીંયા રીસો મૂકું તો એ કેવો થઈ જશે આ સાઈડ થઈ જશે તગડો આ સાઈડ છે આમ રીહાઈ જશે બગડો આ સાઈડ છે આમ રીહાઈ જશે એન આ સાઈડ છે એન કઈ સાઈડ થઈ જશે થઈ ગયો ઓ તો એવું ને ઓરી છે ને પી આમ થઈ જશે રેડી આકૃતિ કેવી થઈ જશે ઉલટી થઈ જશે તો આવામાં કઈ તકલીફ પડે આવા દાખલા આવડે ભૂલ પડે આમાં નો પડે ને હાલો એટલે બધાયમાં એવી રીતે જ કરવાનું છે આમાં એકેમાં આપણે આપેલું હરખું નથી અને જો લાલા ન સમજાય તો ટેન્શન લેવાનું નહીં પેપર દેવાનું એવું નહીં લાલા બેટા તો યુટ્યુબ માંથી મહાદેવ ટ્યુશન ક્લાસીસ અથવા કટાણા સર સર્ચ મારીને જોઈ લેવાનું હાલો રેડી હવે આજે થોડુંક 10 મિનિટ ગણિત નું સ્ટ્રીકું શીખશું રેડી કીધું તું ને કાલે હા બોલે હાલો ના એ ભલે ચાલુ રહ્યું શીખે ને બધા ગણિતમાં બધાને ઘડિયા શીખવા હોય હાલો ઓકે હવે જો 5-10 મિનિટ ગણિતની નવી ટ્રીક જોવો તો કે સાહેબ કઈ ટ્રીક જો હવે 2.5 ગુણ્યા જ્યારે 4 કરવામાં આવે કેટલા કરવામાં આવે 4 સાહેબ પોઈન્ટ વાળામાં ટકો ખજવાળ આવે શું આવે 2.5 એટલે કેટલા રૂપિયા કહેવાય અઢી કેટલા કહેવાય અઢી તમે પીવો કઢી હાલો હવે 2.5 ને હું ડબલ કરી નાખું કેટલા થાય આના ડબલ કર્યા હોય આના અડધા કરો તો 5 દુ આનો ગુણાકાર કરશો તો ઓલી પોઈન્ટ માં પોઈન્ટ કાઢવો ઉમેરવો ને ઝીરો કાઢવો અને છેદમાં મૂકવો ને આવી કઈ માથાકૂટ માં પડવાનું નહીં રેડી
જો એક આંકડા પછી પોઈન્ટ હોય તો હાલો હજી આવું હોય 7.5 ગુણ્યા 12 7.5 ગુણ્યા 12 7.5 ના ડબલ 15 અને 12 ના અડધા હાલો 15 છક જવાબમાં શું આવશે આ બંનેનો ગુણાકાર કરશો તોય આવડી ગઈ આ ટ્રીક બાકો હવે એક 99 વાળી ટ્રીક શીખવાડું કઈ હાલો જો 99 વાળી ગણિતની ટ્રીક ગઈ તો કે 999 ગુણ્યા 5 કેટલા છે આવો 99 ગમે સંખ્યાનો નવડા હારે ગુણાકાર કરવો હોય ને કે એક વાત મારી યાદ રાખજો કઈ સાહેબ તો કે હાલો 5 માંથી 1 જાય તો 4 હવે 999 પછી કઈ સંખ્યા આવે 1000 માં 5 કાઢી નાખો 900 જવાબમાં આવશે 4995 હજી યાદ રાખજો આની ટ્રીક સાહેબ ગમે તમારે શોર્ટકટ ટ્રીક લેવી હોય હાલો સાહેબ મને બહુ મોટી રકમ આપી 99,999 એટલે સોરી 99,999 ગુણ્યા 18 ગુણ્યા કેટલા કીધા જરાય ચિંતા કરવાની 18 છે તો 18 નો આગળનો આંકડો 17 કેટલા 17 હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો હવે 99,999 પછી કેટલા આવે લાખ લાખ માંથી 18 કાઢી નાખો તો કે 99,982 થઈ ગયો જવાબ ગણકા પણ આ બધું છે માત્ર ને માત્ર ક્યારે આવડે પ્રેક્ટિસ કરો તો જ આવડે પણ હજી એવી સાહેબ એક બે ઉદાહરણ દો પછી જાતે તમારે કહેવાનું છે રેડી આવું સાહેબ ગમે એટલું મોટું લાવો કાંઈ ફરક પડે નહીં હાલો 999 ગુણ્યા 57 ગુણ્યા હાલો 57 આગળનો આંકડો 56 હવે 999 પછી 1000 માંથી 57 કાઢો તો 1000 માંથી 57 કાઢો તો 43 કેટલા વધે તો 956,900 આવડ્યા હો તો 3 થી 4 હાલો હોમવર્ક તો ગણકા લખવા મળજો જલ્દી લખજો હાલો આ બધાને આન્સર કોમેન્ટમાં જણાવો અને લાઈક ને સબસ્ક્રાઇબ કરતા જાઓ $9,99,999 એટલે આના આગળનો આંકડો કયો આવશે હા ના ના અત્યારે કાની રકમ લખો પછી હાથ જોડે લાખો બંધ આ સાંજે નથી આવવાનું હાલે પછી લેસન હાથ જોડે લાખો બંધ શ્લોક શરૂ